એટલે આપણે વેરે માતાજી આવી ગયા ને આ જો ભૂવા તોણે છે ને એટલે આ બધા પબ્લિક કેટલી બધી ખાલી આવેલી આમ જોઈ લો ખાલી. હલ્લા મિત્રો ગુડ મોર્નિંગ આશા છે કે તમે બધા મજામાં સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગ ની અંદર રહ્યો ને આજે આપણે ક્યાં આવી ગયા ખબર વેરે માતાજીના મંદિર આવી ગયા કઈ એવું હતું ને અચાનક આપણે પ્લાન થઈ ગયો હોય અને આપણે કોણ લાવ્યું હોય ખબર હે થોડુંક મોઢું ઉતારજો આપણે રાહુલભાઈ અને વિજયભાઈ આપણને ઉઠાઈને આ એક લાવ્યા છે ચાલો જોવા માટે અચાનક આ એક આપણે જોવા આવ્યા છે તો ચલો પહેલા વેરેમાના દર્શન કરવા માટે જઈએ પછી ઓલ બાજુ ભૂવા તોણે એ પછી જોવા માટે જઈએ આપણે વેરે માતાજીના દર્શન કરવા માટે આવી ગયા ને આપણે ખબર નથી ડાયરેક્ટ આપણે ખબર આવી ગયા ને આપણે જોયું આ વેરે માતાજીનું મંદિર છે આપણે પહેલા અહીંયા બહુ આવતા પણ હવે ને બહુ ઓછા હવે આવીએ પાણી ભરવા માટે જ આપણે અહીંયા આવતા હવે ચલો આપણે ઓલાકન જઈએ જ્યાં રાસ ગરબાની રમે એટલે આપણે વેરે માતાજી આવી ગયા ને અહીંયા જો ભૂવા તોણે છે ને એટલે અહીંયા બધા અહીંયા કને વેરે માતાજીના બધા ભૂવા તોણે છે અને પબ્લિક કેટલી બધી ખાલી આવેલી આમ જોઈ લો ખાલી અને રાતમાં આપણે આટલી બધી પબ્લિક આવેલી છે હજુ. આપણે ડાકરાનો પ્રોગ્રામ ઘરે જ બંધ રહ્યો અને રહ્યો ને આપણે પ્રસાદી આવી ગઈ છે મરચા અને ગાંઠિયા વેરે માતાજીની આપણે તો પ્રસાદી કહેવાય તો પહેલાં પ્રસાદી કરી લઈએ પછી ફરી પાછું આપણે ડાકરાનો કાર્યક્રમ ચાલુ થશે પછી ફરી જઈએ આપણે. એટલે કઈ આપણે પ્રોગ્રામ જોવા માટે આવ્યા હતા ને હવે બધું રાસ ગરબાને એવું બધું ડાકરીને હતું બધું પૂરું થઈ ગયું અને કાંઈ છે ને આપણે આવ્યા ને કેટલા વાગી જાય ખબર અત્યારે 2 વાગી જશે ને હા 2 વાગી ગયા હશે અને રહ્યો તો ગાઈસ હવે આજ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો હવે આજ આપણે ખતમ કરી દઈએ તો હાઈ હોપ કે આ બ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો ને તો લાઈક કરજો ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય.